નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર. દુકાનદાર છે શરીફાને કેટલા રૂપિયા આપવાના હતા? 118. તો વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા? તો મિત્રો એને આપે છે કેટલા? તો કે એને 98 જ આપ્યા હતા બરોબર. 98 આપ્યા હતા ને પાછા. તો એને બીજા કેટલા રૂપિયા એને આપવા જોઈતા હતા? તો આપવાના હતા કેટલા? તો કે 118 એને બરોબર. 118 થતા હતા મિત્રો. કેટલા થતા હતા? 118. 118. તો 98 કેટલા અહીંયા ઉમેરીએ તો 118 થાય મિત્રો. તો 98 અહીંયા જો આપણે 20 ઉમેરી દઈએ તો 118 થઈ જાય બરોબર. તો આપ્યા હતા ને 98 રૂપિયા, આપવા જોઈતા હતા 118, પણ એને કેટલા રૂપિયા ઓછા આપ્યા? તો કે 20. તો કેટલા રૂપિયા આપવા જોઈતા હતા? તો કે 20 રૂપિયા આપવા જોઈતા હતા. તો એનો હિસાબ બરાબર થાય બરોબર મિત્રો. ત્યારબાદ મહાવરો આપ્યો છે. બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે. તમને બે કાચબા આપ્યા છે. આ એક બાળ કાચબો છે અને એની માતા કાચબી આપી છે બરોબર. બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે. તેની માતાની ઉંમર 150 વર્ષ છે. આની ઉંમર કેટલી છે? 150 વર્ષ છે. તો કાચબી કરતા બાળ કાચબો કેટલો નાનો છે? તો જોઈ લઈએ આપણે. માતાની ઉંમર આપી છે અને બાળ કાચબીની ઉંમર આપી છે. તો માતાની ઉંમર 150 વર્ષ છે અને બાળ કાચબીની ઉંમર 33 વર્ષ છે. તો બાળ કાચબો છે એની માતા કરતાં કેટલા વર્ષ નાનો છે? તો જોઈ લઈએ મિત્રો. એકમ, દશક અને 100. તો મિત્રો એકમ તો 0 છે. તો 0માંથી 3 તો કેમ આપણે બાદ કરીએ? 0માંથી 3 જાય નહીં. પણ હા, જો આવી રીતે હોત 3 અને 0 હોત તો આપણે અહીંયા શું લખી શકીએ? 3 લખી શકીએ. પણ 0 હોય અને નીચે 3 હોય તો બાદ થાય નહીં બરોબર. તો આપણે શું લેવું પડે? દસકો, એટલે કે 10 ઉછીતા લેવા પડે. તો દસકામાં કેટલા છે? દશકમાં 5 છે. તો એક દશક આપણે ઉછીતો લઈ લઈએ છીએ અને ઓલરેડી અહીંયા તો કાંઈ નથી, એટલે કે એક દશક એટલે કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. અને આમાંથી એક દશક એને દઈ દે છે તો અહીંયા કેટલા વધે મિત્રો? 4 વધે. તો હવે અહીંયા 10માંથી 3 બાદ કરવાના તો 7, અને 4માંથી 3 જાય તો 1, અને અહીંયા તો કાંઈ નથી. અહીંયા 1 છે તો 1નો 1 આવી જાય બરોબર. અહીંયા કાંઈ ન હોય તો આપણે કંઈ બાદ કરવાનું નહીં. તો કેટલા વર્ષ આવ્યા મિત્રો? 117 વર્ષ આવ્યા. તો બાળ કાચબો છે એ કાચબી કરતા 117 વર્ષ નાનો છે. ત્યારબાદ જોઈએ. અરવિંદે વાર્તાના પુસ્તકો 69 પાના વાંચ્યા છે. અરવિંદ નામનો છોકરો છે, એને વાર્તાના પુસ્તકના 69 પાના વાંચ્યા છે. ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા છે બરોબર. કેટલા પાના વાંચ્યા છે? 95 પાના વાંચ્યા છે. તો કોણે વધારે પાના વાંચ્યા? કેટલા વધારે? તો આપણને ખબર પડી જાય કે વધારે કોણે વાંચ્યા. તો કે 69 વધારે કહેવાય કે 95? તો કે ખ્યાલ જ આવી જાય કે 95 વધારે છે. તો કોણે વધારે પાના વાંચ્યા છે? તો કે ગૌરીએ વધારે પાના વાંચ્યા છે. પણ આપણને એમ કીધું છે કેટલા વધારે. તો મિત્રો જ્યારે આવું માંગે તો ત્યારે મોટી રકમમાંથી નાની રકમ શું કરી દેવાની? બાદ કરી દેવાની છે. તો 95માંથી આપણે 69 માઇનસ કરીએ, એટલે કે બાદ કરીએ. તો જોવો મિત્રો, 5માંથી 9 જઈ શકે? 5 એકમમાંથી 9 એકમ ન જઈ શકે. એટલે કે બાજુવાળા પાસેથી એક દશક આપણે લેવો પડે. તો એક દશક એટલે 10, અને બીજા અહીંયા 5 તો હતા જ, એટલે કેટલા થઈ ગયા મિત્રો? 15 થઈ ગયા બરોબર. તો એક દશક આને આપી દીધો, 9માંથી એક દશક આપી દે છે, તો અહીંયા કેટલા દશક વધશે? 8 દશક વધે. 15માંથી 9 કાઢવાના છે મિત્રો. તો 15માંથી 9 જાય તો અહીંયા કેટલા વધે? તો બાદ બાકી તમને હવે ફાવે જ છે આપણને બરોબર. તો 15માંથી 9 જાય તો અહીંયા વધશે 6.
અને અહીંયા 8માંથી આપણે 6 કાઢવાના. હવે 9ને ધ્યાનમાં નથી લેવાનું, કેમ કે 9 હતા પણ 1 દશક દઈ દે છે તો ઘટી જાય છે, તો 1 8 આવી ગયા. તો 8માંથી 6 જાય તો કેટલા વધે? 2. બરાબર. તો કેટલા વધારે વાંચ્યા? તો કે 26 પાના ગૌરીએ વધારે વાંચ્યા. બરાબર. આવી રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ જોઈએ, રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. રીના નામની છોકરી છે અને વિદ્યુત મીટર એટલે કે જે વીજળીનું બિલ આવે છે, બરાબર, દર 2 મહિને આવે છે વીજળીનું બિલ, બરાબર, એનું માપ એ નોંધે છે કે ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું. આ ગયા મહિનાનું છે અને આ મહિનાના મીટરનું માપ 193 આપેલું છે. તો 1 મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી? આપણને એમ કીધું હોત કે કયા મહિનાનું વધારે છે, ગયા મહિનાનું કે આ મહિનાનું, તો આપણે કહી શકીએ કે આ મહિનાનું. બરોબર. તો કેટલું વધારે છે તો જોઈ લઈએ. 193 માંથી 118, તો કે 1 મહિનાની અંદર કેટલો ગેપ, કેટલું એને વાપર્યું? તો આ 193 છે, એમાંથી 118 શું કરી દઈએ? માઇનસ કરી દઈએ, એટલે કે તેણે આ મહિનામાં એટલું યુનિટ વાપર્યા. બરોબર. તો જોવો અહીંયા 3 છે મિત્રો, 3માંથી 8 જાય તો કે નહીં જાય, તો બાજુવાળા પાસેથી 1 દશક ઊંચી તો લેવો પડે. તો અહીંયા હું 1 દશક ઊંચી તો લઈ લઉં છું. બરોબર. અને અહીંયા 9 છે તો અહીંયા કેટલા થઈ જશે? 8 થઈ જશે. તો અહીંયા 3 હતા અને 1 દશક ઊંચી તો લીધો, તો 10 ને 3 કેટલા થઈ ગયા મિત્રો? 13 થઈ ગયા. હવે 13માંથી 8 બાદ કરવાના છે. તો કેટલા વધે મિત્રો? 13માંથી 8 જાય તો 5. અહીંયા આવશે 5 અને અહીંયા છે મિત્રો 8 દશક, કેમ કે 9 હતા તો 1 તો દઈ દીધું, એટલે હવે 8 દશક, એમાંથી 1 વહી જાય 10, તો કેટલા વધે મિત્રો? 7. અને અહીંયા 100 તો એમ નામ છે, 100 માંથી 100 વહી જાય એટલે તો કાંઈ વધે નહીં, કંઈ નું આવે, એટલે શું આવે? 0. તો તેણે વીજળીના ખાલી જગ્યા યુનિટ વાપર્યા. તો કેટલા યુનિટ વાપર્યા કહેવાય મિત્રો? 75 યુનિટ વાપર્યા કહેવાય. બરાબર. આવી રીતે તમે ગણતરી કરી અને તમારી બુકમાં લખી શકો. તો ખુશ્બુએ 125 રૂપિયામાં શર્ટ ખરીદ્યો અને 165માં પેન્ટ ખરીદ્યું. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? મિત્રો કુલ શબ્દ આવ્યો. શું આવ્યો? કુલ. કુલ જ્યારે આવે છે કે આની પાસે આટલા હોય, એની પાસે એટલા હોય, તો કુલ મળીને કેટલા થાય? બરોબર, એવું આવે. કુલ કેટલો ખર્ચ, કુલ કેટલા થયા, બરોબર, કુલ ટોટલ કેટલું થયું. તો કુલ શબ્દ આવે ત્યારે શું આવે મિત્રો? સરવાળો આવે. બરોબર. તો 100 ખાલી જગ્યામાં શર્ટ ખરીદ્યું. તો શર્ટ કેટલામાં ખરીદે છે મિત્રો? 125 રૂપિયામાં ખરીદ્યું. 125 અહીંયા લખું. અને 165માં પેન્ટ ખરીદે છે, તો હું અહીંયા 165 લખું. 165. બરોબર. તો શું કે છે? તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? તો કુલ ખર્ચ કર્યો તો અહીંયા શેની નિશાની આવશે મિત્રો? સરવાળાની આવશે. બરોબર. તો 165 અને 125, તો 5 અને 5 આ એટલે કેટલા થયા મિત્રો? 10 થયા. તો 10 ની શું આવે મિત્રો? 0 અને 1 શું આવશે? વધી આવશે. 6 7 7 ને 2 9 અને અહીંયા આવશે 1 અને 1 આ એટલે 100 અને બીજા 100 એટલે કુલ કેટલા 100 થયા? 200. તો અહીંયા આવશે 200. તો કુલ તેણે બધા મળીને રૂપિયા ખાલી જગ્યા ચૂકવ્યા. તો કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 290 રૂપિયા ચૂકવ્યા. બરોબર.
નીચેના ઉકેલ શોધો મિત્રો. દાખલા ગણવાના છે. જો નિશાની જોઈ અને દાખલા ગણવાના છે. આપણને સરવાળા બાદબાકી બે આપ્યા છે. તો અહીંયા શું છે? બાદબાકી છે. તો કે 17 માંથી 3 બાદ કરવાના છે. બરાબર. તો 17 માંથી 3 બાદ કરવાના છે. તો એકમ માંથી એકમ બાદ કરવાનો, દશક માંથી દશક. તો 7 માંથી 3 જાય. બરાબર. તો અહીં કેટલા વધે? તો કે 4. અહીંયા 1 માંથી કાંઈ બાદ નથી કરવાનું. તો 1 નો શું આવશે? 1 જ આવશે. એટલે અહીંયા શું જવાબ આવે? 14 જવાબ આવે. એવી જ રીતે અહીંયા. તો અહીંયા મિત્રો જુઓ, બાદબાકી નથી, સરવાળો છે. તો સરવાળો હોય તો ઉમેરવાના છે, કાઢવાના નથી. તો 4 ને 3. તો 4 ને 3 કેટલા થયા મિત્રો? 7 થયા. અને પ્લસ 1 એટલે કે 1 નો 1 એટલે કેટલા થયા? 17. તો મિત્રો આમાં શું કરજો? આ જે જવાબ આવે છે એ અહીંયા લખ્યો છે. અને જે આ બાદ કર્યા હતા એ અહીંયા લખ્યા. બરોબર. એ અહીંયા લખ્યા છે. પણ સરવાળો કરવાનો. તો આ બેનો આનો અને આનો આપણે સરવાળો કરીએ તો આ રકમ મળી જાય. જો આ રકમ મળી જાય તો આપણો દાખલો સાચો છે. આને આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. બરોબર. એવી રીતે આપણે થઈ શકે. દાખલો ચેક કરવો હોય તો બાદબાકીનો. અહીંયા 9 છે, અહીંયા 0 છે. તો 9 માંથી 0 જાય તો કે 0 એટલે કે કંઈ જ કટ કરવાનું થતું નથી. 9 હોય અને તમે કાંઈ જ પણ ન વાપરો તો તમારી પાસે કેટલા રહે? 9 જ રહે. 3 માંથી 1 જાય તો અહીંયા આવશે 2. તો કેટલો જવાબ આવ્યો મિત્રો? 29 જવાબ આવ્યો. હવે કદાચ તમે 29 અને 10 નો સરવાળો કરો તો 39 જ આવશે. બરાબર. હવે અહીંયા સરવાળો છે 2 અને 4. તો 4 માં તમે 2 ઉમેરો છો તો કેટલા થાય મિત્રો? તો કે 6. અને 2 અને 1 તો 2 ને 1 કેટલા થઈ ગયા? 3. એટલે કેટલો જવાબ આવ્યો? 36. હવે જોવો, અહીંયા બાદ કરવાના છે. 6 માંથી 8. તો મિત્રો 6 માંથી 8 જશે? ન જાય. તો બાજુવાળા દશક છે. દશક પાસેથી 1 દશક ઉછીતું લઈ લેવાનું છે. તો આની પાસે તો 8 દશક છે. તો 1 દશક લઈ લે એટલે કેટલા વધે? 7 વધે. અને 1 દશક આને આપી દીધો એટલે કે 1 દશક ઈ છે. બરોબર. અહીંયા શું આવશે? 1 દશક. અહીંયા 1 દશક એટલે કે આ 1 ઉછીતો લીધો ઈ, અને બીજો 6 તો ઓલરેડી છે જ. એટલે કે 10 ને 6 કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. તો 16 માંથી 8 જાય તો મિત્રો કેટલા વધે? 8 જ વધે. બરોબર. તો અહીંયા આવશે 8. અને 7 માંથી 5 જાય તો કેટલા વધે? 2. બરોબર. તો કેટલો જવાબ આવ્યો? 28. બરોબર. ત્યારબાદ અહીંયા 2 રકમના હતા. હવે છે 3 રકમના. 139 અને 110. એમાંથી શું કરવાના છે? બાદ કરવાના છે. તો 9 માંથી 0 કાઢવાના છે. તો 9 જ આવશે. 3 માંથી 1 જાય તો 2 આવશે. અને 1 માંથી 1 જાય તો 0 આવશે. એકમ એકમ, દશક દશક, 100 ની નીચે 100. તો એવી જ રીતે સરવાળો કરવાનો છે મિત્રો. 7 ને 3 તો કે 10. તો 10 ની શૂન્ય આવે અને વધી કેટલી આવશે? તો કે 1. 3 ને 1 4, 4 ને 1 5. બરાબર. અહીંયા 5 કરીશું. અને અહીંયા 2 અને 2 આ એટલે કેટલા થાય મિત્રો? 4. બરાબર. જો હવે અહીંયા બાદ કરવાના છે. તો કે 5 માંથી 4 જાય તો કે હા 5 મોટા છે તો 1 વધે. 2 માંથી 0 જાય તો કે 2 આવશે. અને 3 માંથી 2 જાય તો કેટલા આવે મિત્રો? 1. તો આને શું વંચાય? 121. આને તો કે 450. અને આને શું વંચાય? 29. હવે અહીંયા બાદ બાકી છે મિત્રો. તો જોવો, અહીંયા 4 માંથી 6 જશે તો કે ન જાય. તો બાજુવાળા પાસેથી આપણે શું લેવું પડશે? ઉછીતો. તો અહીંયા આવશે મિત્રો 6 લઈ લઈશું 10. અને અહીંયા 1 આને દઈ દીધો અને બીજા ઓલરેડી 4 હતા એટલે કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. તો 14 માંથી કેટલા કાઢવાના? 6. તો અહીં કેટલા વધે? 8 વધે. અહીંયા 6 માંથી 3 તો 3 અને 4 માંથી 1 તો કે 3. તો જવાબ આવશે 338.